વડોદરા શહેરના કહેવાતા કરોડોના વિકાસના કામોની પોલ આજે મકરપુરા જીઆઈડીસીમાં ખુલ્લી પડી ગઈ છે। દેખાવમાં મજબૂત લાગતો મુખ્ય માર્ગ અચાનક અંદરથી ખોખલો સાબિત થયો અને જમીન ધસી પડતા એક ટ્રક ભૂવામાં ખાબક્યો હતો। જી હા, સતત સસ્તા ખોદકામ અને નબળી ગુણવત્તાના પરિણામે વડોદરા હવે ભૂવા નગરીમાં ફેરવાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। કરોડો રૂપિયાના ટેક્સની કમાણીમાંથી બનેલા રસ્તાઓ માત્ર એક ટ્રકનું વજન પણ સહન કરી શકતા નથી। ભૂવા અને ખાડાઓના કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાન તો થઈ જ રહ્યું છે, પણ સાથે જ જીવનું જોખમ પણ વધ્યું છે। લોકોમાં ભારે આક્રોશ છે કે આખરે આ ભ્રષ્ટાચારના ભૂવાઓ માટે જવાબદારો સામે ક્યારે કડક કાર્યવાહી થશે? શું વડોદરા મહાનગરપાલિકા માત્ર તમાશો જોયા કરશે? રસ્તા પર ભૂવા કે તંત્રના ભ્રષ્ટાચારના ખાડા? વડોદરાની જનતા હવે જવાબ માંગી રહી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।